એ ભગવાન હાય અત્યારે તો ટોયલેટમાં આવી બનો સારું તંદુર જેવું માહોલ છે અંદર બેસવાનું કેમનું આટલી બધી વાર કઈ કરવું પડશે સારું સિમ્પલ સોલ્યુશન છે અંદર ટેબલ ફેન લઈને બેસવાનું રાખો. ના ના ખાલી ટેબલ ફેન શું કરો હું અંદર સોફા લઈને જતો રહું અને અંદર દિવાલ પર ટીવી ટાંગી દઉં ને સારું રહેશે. બે બબુચક આપણું આટલું નાનું ઇન્ડિયન સ્ટાઇલ સંડાસ છે એમાં હું ટેબલ ફેન ક્યાં મૂકીશ અંદર? હાઓ ડાયા ના થાવ બહુ. એક કામ કરો પેલો હાથવાળો પંખો આવે ને હવેથી એ લઈને બેસવાનું રાખો. અને આપણા ઇન્ડિયન સ્ટાઇલ વાળા સંડાસમાં મારે એક હાથે બધું મેનેજ કેમનું કરવાનું એ વિચાર્યું તે? એક કામ કરો હવેથી ઠંડા પાણીનો ભીનો ટાવલ આવે છે ને એ માથે બાંધીને જાઓ એટલે આખું શરીર ઠંડુ રહેશે. અને જોડે જોડે મારા કપડાં બપડા બધું ભીનું થશે એ વિચાર્યું તે? તાર જાડી બુદ્ધિમાં વિચાર આવ્યો? એક છેલ્લું સોલ્યુશન છે હવેથી તમને સંડાસ આવે ને તો નજીકમાં ક્યાંય મોલમાં જવાનું રાખો. બે બંધ કર ને તું તાર ગાંડા જેવી વાતો. તારા આઈન્સ્ટાઈનના આઈડિયા છે ને તું તાર જોડે જ રાખ. પણ આ પ્રોબ્લેમ છે ને બહુ મોટો છે. જો કદાચ હું આનું સોલ્યુશન લાવું ને તો શાર્ક ટેન્કમાં બી મને એન્ટ્રી મળી હશે. હા